કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આપણે ગુજરાતીમાં ધોરણ 11 વિષય ગુજરાતી કાવ્ય નંબર 21 ભગવાનનો ભાગ, એના કવિ છે રમેશ પારેખ. એમનો જન્મ 27/11/1940 અને અવસાન 17/5/2006ના રોજ થયેલું છે. રમેશ પારેખનો પરિચય મેળવીએ તો રમેશ પારેખ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા અને ઈસવીસન 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી. રમેશ પારેખ 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ક્યાં, ખંડિત, ત્વ, સનનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીચ, છાતીમાં 12 શાખ, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામમાં એમની ઈસવીસન 1970થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે. જ્યારે મન પાંચમના મેળામાં 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. લોકગીત, ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઊભો કર્યો છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી આવી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. ગીત, ગઝલ તથા અછાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાને કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉકચી બાળ સંગ્રહો આપ્યા છે ને દેતાલ્લી, હફરક લફરક તેમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પદાર્પણ કર્યું હતું. પ્રસંગપાત ચિંતન લેખો, કાવ્યાસ્વાદો, સંપાદન વગેરેમાંય તેમની કલમ ચાલી છે. રમેશ પારેખને કુમારચંદ્રક, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, નર્મદચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માન પણ પ્રાપ્ત થયા છે. આ અછાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવનયાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે. જો ભગવાનનો ભાગ અહીંયા આગળ કે બાળપણના જે મિત્રો છે અને એ મિત્રો સાથે બોર, કાતરા, ચીભડા વીણીને ભાગ પાડવામાં આવે છે અને સમય જતાં જતાં મોટા થાય છે અને ક્યાં ભાગ પડે છે એને ક્યાલેખન કરી આ કાવ્યની રચના કરી છે. કે ભગવાનનો ભાગ, કે નાનપણમાં આપણે ભગવાનનો ભાગ પાડતા હતા અને મોટા થઈને આપણી પાસે સુખ સાહેબી વગેરે બધું જ ઈશ્વરે આપણને આપેલું છે. તો હવે આપણે ભગવાનને શું આપીએ છીએ એને ધ્યાનમાં રાખીને આપણે આ કાવ્ય જોવાની છે. સૌથી પહેલાં આપણે એકવાર કાવ્ય પઠન કરીએ. સૌથી પહેલી જ પંક્તિ છે: નાનપણમાં બોર વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા, ટેટા પાડતા, બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. આ ભાગ ટીકુનો,
આ ભાગ દીપુનો, આ ભાગ બનિયાનો ને કન્યાનો. છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. જો પહેલાં આપણે આટલી 7-8 પંક્તિ છે એનો ભાવાર્થ આપણે પહેલાં સમજી લઈએ છીએ. શું કહે છે કે નાનપણમાં બોર વીણવા જતા, કે પોતાના જે બાળપણના મિત્રો છે એ બાળપણના મિત્રો સાથે કવિ બોર વીણવા જાય છે. એટલે કહે છે નાનપણમાં બોર વીણવા જતા, કાતરા પણ વીણતા. હવે આ જે તમે બોર વીણતા, કાતરા વીણતા, આ જે તમે સાંભળો છો એ આખું ગામડાનું વર્ણન હોય એવું આપણને લાગે છે. તો નાનપણમાં બોર વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં, અહીંયા ઘડી કોક શબ્દ વાપર્યું છે એટલે કોઈક, ઈનો લોપ થયો છે કે કોઈકની વાડીમાં ઘૂસી ચીબડા ચોરતા, ટેટા પાડતા. હવે આ ટેટા ક્યાં આવે? તો વડ ઉપર ટેટા આવે. તો અહીંયા ઘડી આપણને 4 વસ્તુ કીધી: બોર, કાતરા, ચીબડા અને ટેટા. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતાને ભાગ પાડતા. સૌથી પહેલાં શું કરી લીધું? બોર વીણી લીધા, કાતરા વીણી લીધા, ચીબડા ચોરી લીધા અને ટેટા પાડ્યા. આ 4 વસ્તુ દરેક મિત્રના પોતાના ખિસ્સામાં છે. બધા એક જગ્યાએ ભેગા થાય છે અને ખિસ્સામાંથી લાવેલી બધી જ વસ્તુ એક જગ્યાએ ભેગી કરે છે. અને ભેગી કર્યા પછી શું કહે છે? આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ બનિયાનો અને આ ભાગ કન્યાનો. જો 4 ભાગ પાડ્યા: ટીકુનો, દીપુનો, બનિયાનો અને કન્યાનો. આ 4 ભાગ પાડ્યા. હવે આ 4 ભાગની અંદર છેવટે એક વધારાની ઢગલી કરીને કહેતા આ ભાગ ભગવાનનો. જો 4 ભાગ પાડ્યા અને એમાંથી એક ભાગ પાડ્યો ભગવાનનો. હવે આગળ જોઈએ. જો આગળ શું કહે છે? સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા. 4 ભાગ પાડ્યા અને એ 4 ભાગ વહેંચાઈ ગયા અને દરેક જણા પોતપોતાની ઢગલી લઈને ખિસ્સામાં ભરી કાઢી ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી અને રમવા દોડી ગયા. ભગવાન રાતે આવે છાના માના. કે જે આ 5મા નંબરની જે ઢગલી છે એ ઢગલી કોની છે? તો ઈશ્વરની છે, ભગવાનની છે. અને ઈશ્વર ક્યારે આવશે? રાત્રે આવશે. અને રાત્રે આવીને એ એમનો ભાગ ખાઈ જશે. શું કહે છે? ભગવાન રાતે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. કે જો આ 5મા નંબરની જે ઢગલી છે, ભગવાનનો જે ભાગ છે એ ભગવાન રાત્રે આવશે અને છાના માના ખાઈ જશે એવું અમે કહેતા હતા. થોડો સમય વીત્યો પછી મોટા થયા. 2 હાથે ઘણું ભેગું કર્યું. 2 હાથે ઘણું ભેગું કરવું એટલે જીવનની અંદર ઘણું બધું કમાવી લીધું. પછી મોટા થયા, 2 હાથે ઘણું ભેગું કર્યું, ભાગ પાડ્યા. ઘરના, ઘર વખરીના, ગાયના, ભેંસના, બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. નાના હતા તો બધા મિત્રો સાથે મળીને ભગવાનનો ભાગ કાઢ્યો, પણ હવે એ લોકો મોટા થયા છે. પછી શું કહે છે કે મોટા થયા, 2 હાથે ઘણું કમાયા અને ભાગ પણ પાડ્યા. તો શેના ભાગ પાડ્યા? ઘરના, ઘર વખરીના એટલે કે સામાનના, ગાયના, ભેંસના અને બકરીના. તો ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. હવે શું કહે છે કે રબીશ એટલે કે વાહિયાત વાત છે આ. ભગવાનનો ભાગ? ભગવાનનો તો કંઈ ભાગ હોતો હશે? ભગવાન તે વળી કઈ ચીજ છે? શું કહે છે? ભગવાન તો વળી કઈ ચીજ છે? સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું આવ્યું. જો કે જીવનની અંદર શું મેળવ્યું? સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું આવ્યું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા. જો શું કહે છે? અચાનક રાત્રે ભગવાન આવ્યા અને ભગવાને કહ્યું, લાવ મારો ભાગ. મેં પાનખરની ડાળી જેવા મારા 2 હાથ જોયા ઉજ્જળ. હવે પાનખર કોને કહેવાય?
તો પાનખર એટલે કે પાનખર ઋતુની અંદર વૃક્ષ પરના બધા જ પાંદડા ખરી પડે. એવી જ રીતે અહીંયા આગળ કવિએ આ પંક્તિને શું કહ્યું કે મેં પાનખરની ડાળી જેવા, પાનખરની ડાળી એટલે કે વૃક્ષ ઉપર જાણે કોઈ પાંદડું જ ન હોય, એ માત્ર ડાળા જ દેખાતા હોય, એવી રીતે લેખકે પણ શું જોયા કે મારા હાથ બે જોયા, પણ કેવા છે? ઉજ્જળ છે. ઉજ્જળ એટલે કે જાણે કશું છે જ નહીં. એકાદ સૂકું તરુણીએ નહીં. શું કહે છે? એકાદ સૂકું તરુણીએ નહીં એટલે કે હવે કશું રહ્યું નથી. શેના ભાગ પાડું ભગવાન સાથે? કે હવે જે હતું એ તો બધું વહેંચાઈ ગયું, તો હવે ભાગ શેનો પાડું? અને એમાંય પાછું કે ભગવાન સાથે આંખમાં જળજળિયા આવ્યા. આંખમાં જળજળિયા આવ્યા એટલે શું થાય છે? કે આંખમાં આંસુ આવ્યા. હવે કશું સમજાતું નથી. આંખમાં જળજળિયા આવ્યા. તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. ભગવાનને શું કહે છે કે હવે આ જળજળિયા સિવાય મારા જીવનમાં કશું છે નહીં. હવે મારી પાસે જે આપવા જેવું છે એ માત્ર શું છે? જળજળિયા છે, તો હું તને આપું છું. ભગવાને કહ્યું, વાહ! કહી ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જળતાને પંપાળી. મારી ઉજ્જળતાને પંપાળવી એટલે કે જે કે એની પાસે કશું છે જ નહીં જળજળિયા સિવાય, એને કે ખભા ઉપર, વાંસા ઉપર કે થપથપાયું. મારી ઉજ્જળતાને પંપાળી, મારા ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેણે પૂછ્યું. કોણે પૂછ્યું? ભગવાને પૂછ્યું, કેટલા વર્ષનો થયો તું? જો કે આપણું જીવન પણ એવું જ છે કે સૌથી પહેલાં બાળપણ છે તો રમતમાં જતું રહેશે, પછી થોડા મોટા થઈએ છીએ તો ભણવા પાછળ કે સમય જતો રહેશે, મોટા થઈએ છીએ, સંસાર માંડીએ છીએ તો સંસારમાં રચ્યા પચ્યા રહીએ છીએ, એમાં સમય વ્યતીત થઈ ગયો. વૃદ્ધ થયા, આંખે દેખાતું નથી, પગે ચલાતું નથી, તો ભગવાન માટે તમે આ મનુષ્યના અવતારમાં શું કર્યું? તો ભગવાન પણ એનો તો હિસાબ માગશે ને. અત્યારે હાલ તમે જુઓ કે આ વાયરસ છે, એ તો એક વાયરસ, એક નામ છે, પણ આ શું છે? કુદરતનો કોપ છે. આજે આ કોરોના આવ્યો છે, તમે કદી સ્વપ્નમાં પણ મેં કદી પણ નહીં વિચાર્યું હોય કે આવો પણ સમય આપણને જોવાનો વારો આવશે. આજે જુઓ માણસો ટપોટપ કે ઓક્સિજનના કારણે કે ઓક્સિજનની કે અછતને કારણે આજે માણસો ટપોટપ મરવા માંડ્યા છે. કોણ કહે છે ભગવાન નથી? જો આ ભગવાન પૃથ્વી પરનો કે પાપનું ભાર ઓછો કરવા કે કોરોના સ્વરૂપે કે આવ્યો છે, આ પાપ છે, બીજું કશું જ નથી. એટલે ભગવાન પણ આપણી પાસે હિસાબ માગશે. એટલે બને ત્યાં સુધી જીવનની અંદર સત્કર્મ કરતા રહેવું જોઈએ. જે પણ કમાઈએ છીએ એની અંદરથી ભગવાનનો ભાગ પણ કાઢવો પડશે. અને અહીંયા આગળ ભગવાન પ્રશ્ન પૂછે છે, કેટલા વર્ષનો થયો તું? 50નો. હું બોલ્યા. એટલે અડધી તો જિંદગી જતી રહી. અચ્છા, એટલે કે હા, ભગવાન બોલ્યા 100માંથી 100 વર્ષની તો આપણી આવરદા છે નહીં, છતાં પણ ભગવાને આપણને 100 વર્ષની આવરદા આપી. અને શું કહે છે? 50 થઈ ગયા, 50 બાકી છે. અડધા તો તે ખર્ચી નાખ્યા, કે અડધા તો તે તારી જિંદગીના વર્ષો કે ગુમાવી દીધા. હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ્પ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. ભગવાન છાના માના રાતે એનો ભાગ ખાય. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં. જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાના માના ભગવાન, ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને, ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો. અને અહીંયા આગળ ઓગળતો શબ્દ એટલે કે ભગવાનના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. અને એમ કરતાં ભગવાનના ચરણોમાં મૃત્યુ પામી મોક્ષને પ્રાપ્ત કરવાનું છે. તો અહીંયા આગળ આપણી કાવ્ય નંબર 21 ભગવાનનો ભાગ આ પૂરો થાય છે. અસ્તુ.